હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજકાલ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેંદો છે તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ભયાનક છે, આપણા શરીરને નુકસાન કરે છે, આપણા આંતરડાઓમાં ચોંટી જાય છે। પણ હકીકત આનાથી કંઈક અલગ છે। જી હા મિત્રો, હું તમને આજે ઉદાહરણ સાથે અને થોડા સાયન્ટિફિક તર્ક સાથે સમજાવવાનો છું કે શા માટે મેંદો આપણે લોકો જેટલો વિચારીએ છીએ એટલો બધો હકીકતમાં ખરાબ નથી। ચાલો સમજીએ, શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, વાત કરવા જઈએ ને તો મેંદો છે તે પહેલાં તો કઈ રીતે બને છે તો એ તમને જણાવી દઉં। તો ઘઉંનો જે લોટ છે તેમાંથી વધારાના ફાઇબરને દૂર કરી દેવામાં આવે છે અને તેની સાથે સાથે ઘઉંના લોટને વધારે પીસી દેવામાં આવે તો તેમાંથી જે પાવડર તૈયાર થાય છે, સફેદ લોટ તૈયાર થાય છે ને, તેને આપણે લોકો મેંદા તરીકે ઓળખીએ છીએ। હવે મેંદાનો સારો ગુણ શું છે? તો મેંદાનો સારો ગુણ એ છે કે તેમાં ચીકાશ વધારે હોય છે, તે ચીકણો છે અને એટલા માટે જુદી જુદી વસ્તુઓ જેમ કે પંજાબી ફૂડ ખાવા જઈએ તો તેમાં નાન છે, સાથે સાથે નૂડલ્સ છે, ઘૂઘરાનું ઉપરનું પડ છે, આવી બધી વસ્તુઓ બનાવવામાં તે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે શા માટે મેંદો છે તે એટલો બધો ખરાબ નથી તો એ એક નાનકડા ઉદાહરણથી મિત્રો તમને સમજાવું। હવે તમે લોકોએ જોયું હશે કે જ્યારે ઘઉંનો લોટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, આપણે ખાઈએ છીએ તો આ ઘઉંના લોટમાંથી આપણને લોકોને 300 કેલેરી મળે છે, જ્યારે તેની સામે વાત કરવા જઈએ તો મેંદો છે તેમાં લગભગ 362થી 363 કેલેરી રહેલી હોય છે। એનો મતલબ કેલેરીની માત્રા છે તે 62થી 63 કેલેરી જેટલી વધારે હોય છે, જ્યારે ફાઇબર છે તે દર 100 ગ્રામમાં, જી હા મિત્રો, દર 100 ગ્રામ ઘઉંના લોટમાં લગભગ 3.80 ગ્રામ, જી હા મિત્રો, 3.80 જેટલો આપણને ફાઇબર એટલે કે રેસા રહેલા હોય છે, જ્યારે આ રેસાની માત્રા એ મેંદામાં હાજર હોતી નથી, કારણ કે તેમાં ફોતરા સ્વરૂપે તેને દૂર કરી દેવામાં આવ્યો છે અને તે ફાઇબર તે મેંદામાં હાજર હોતો નથી। હવે શું કરવાનું છે? તો તમે જ્યારે મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાઓ છો તો તેની સાથે સાથે આ ઓછા થઈ ગયેલા ફાઇબરની માત્રાને આપણે બીજા કોઈ સોર્સ દ્વારા પૂરી કરી દેવામાં આવે તો ચોક્કસથી આપણે મેંદો છે તે કન્ઝ્યુમ કરી શકીએ છીએ, તે ખાઈ શકીએ છીએ, ચોક્કસથી ઓછી માત્રામાં પણ આપણે ચોક્કસથી લઈ તો શકીએ જ છીએ। હવે આ ફાઇબરની માત્રા કઈ રીતે પૂરી કરવી તો એ જણાવી દઉં। મિત્રો, મેંદામાંથી બનેલી રોટલી છે, પૂરી છે અથવા તો અન્ય કોઈ પણ રીતે તમે મેંદો જ્યારે ખાઓ છો ને ત્યારે તેની સાથે લીલા પાંદડાવાળા શાકભાજીની માત્રા વધારી દો તો મેંદામાંથી જે આપણને ફાઇબર એટલે કે રેસાની માત્રા ઓછી મળી રહી છે તે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી તે માત્રા વધી જશે। અથવા તેની સાથે સલાડ લેવાનું વધારે શરૂ કરી દો। તમે જે શાક ખાઈ રહ્યા છો મેંદાની રોટલી સાથે તે શાકની માત્રા વધારી દો, એટલે કે 1 વાટકી શાક ખાઓ છો તો તેના બદલે 2 વાટકી શાકનું સેવન શરૂ કરી દો તો તેનો આપણને ઘઉંના લોટથી જેટલો ફાયદો મળે છે તેટલો જ ફાયદો મેંદો ખાવાથી પણ મળી શકશે। પણ યાદ રહે, અતિ સર્વત્ર વર્જયતે, ક્યારેય પણ કોઈ વસ્તુનું વધારે સેવન સારું નથી, માટે મેંદો પણ તમારે લોકો ખાઈ શકો છો, એમાં કોઈ વાંધો નથી, પરંતુ તેને નિયંત્રિત અને મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ। અને જ્યારે પણ સેવન કરો ત્યારે તમને મનમાં એવું હોય કે નુકસાન ન થાય તો તેની સામે વધારે ફાઇબરયુક્ત વસ્તુઓ છે તેની સાથે સેવન વધારી દેશો તો મેંદાથી તમને કોઈ જ પ્રકારનું નુકસાન થશે નહીં। અને એ વાત સંપૂર્ણપણે મિથ્યા છે, ભૂલ ભરેલી છે કે મેંદો છે તે આપણા આંતરડાઓમાં ચોંટી જાય છે, ના, એવું નથી। મેંદો છે તેમાં કેલેરીની માત્રા વધારે અને રેસાની માત્રા ઓછી હોવાને કારણે પચવામાં થોડો ભારે છે, એટલે કે તમે હેવી પરિશ્રમ, હેવી કસરત કરતા હો તો તે તમને સરળતાથી પચી જાય છે, પરંતુ બેઠાડું જીવન જીવતા હો તો તે તમારા શરીરમાં પચવામાં થોડો ભારે લાગે છે। આ સિવાય તેના કોઈ જ પ્રકારના નુકસાન નથી। માટે આજના આ વિડીયોમાં મેં મિત્રો તમને મેંદા વિશે ચોક્કસથી સંપૂર્ણ માહિતી આપેલી છે। આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર।